અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનો શાનદાર પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભનો અમદાવાદ ખાતેથી શાનદાર પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયાના વિશાળ ગ્રાઉન્ડમાંથી રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં જોમજુસ્સા સાથે થનગનાટ સાથે યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજીએ ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રે પ્રોત્સાહન આપવાની પરંપરાને વડાપ્રધાન તરીકે દેશમાં ખેલો ઇન્ડિયા શરૂ કરાવીને ગુજરાતના આ મોડલને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવી છે. ત્યારે આ ખેલ મહાકુંભનું આખું વર્ષ ચાલવાનો છે અને એ ખેલાડીઓ 2 રમતોમાં ભાગ લઈ શકશે. યુવાનોએ ખેલ મહાકુંભમાં ઈચ્છાપૂર્વક જોડાવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેરા એશિયન ગેમ્સ 2023 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અર્જુનસિંહ રાણા, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ RD ભટ્ટ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ RS નીનામા તેમજ વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનરલ શ્રી RS નીનામા, શ્રી RD ભટ્ટ અને શ્રી IR વાલાનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેસ અને મીડિયાના મિત્રો, સ્પોર્ટ્સ એસોસિએશનના સૌ પદાધિકારીશ્રીઓ, કોચેસ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ સૌ પ્રતિભાગીઓ, ભાઈઓ અને બહેનોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ શામ ખૂબ જ સુખદ અને સુંદર ઇવનિંગ વૃક્ષ બનતા દિખાઈ દે રહા. આમ 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભને 2014 પછી જબરદસ્ત વેગ મળ્યો. ડબલ એન્જિન સરકારના મક્કમ અભિગમોના કારણે અનેક બંધ દરવાજા ખુલી ગયા. સ્પોર્ટ્સ માટે 293 કરોડના વિશેષ બજેટ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ ગતિએ સ્પોર્ટ્સને આગળ વધારી રહ્યા છે. એટલે જ તો 2023માં ખેલ મહાકુંભ 2.0માં બહોળો પ્રતિસાદ મળતા રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું. ખેલાડીઓના આ જ ઉત્સાહને જોતા જ સરકારે ખેલ મહાકુંભ 2.0માં 4 નવી રમતો ઉમેરી કુલ 39 રમતોનો સમાવેશ કર્યો અને દિવ્યાંગો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. વિજેતા ખેલાડીઓને 45 કરોડ સુધીના રોકડ પુરસ્કારોથી સન્માનિત કરાશે. વડાપ્રધાન શ્રી, આપને જણાવતા ગર્વ અને આનંદ થાય છે કે આપ શ્રીએ 10 વર્ષ પહેલા રમતગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને અમે આપના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સાકાર કર્યો છે. પૌષ્ટિક આહારથી માંડીને વિશ્વ કક્ષાની ટ્રેનિંગ, કોચિંગ, રમતગમતના સંકુલો અને આકર્ષક પારિતોષિક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે ખેલ મહાકુંભથી ગુજરાતના ગામે ગામથી એક સારો ખેલાડી બહાર આવી રમતગમતમાં દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં 3 મહિનાથી પણ ઓછા સમયગાળામાં 36મી નેશનલ ગેમ્સનું અભૂતપૂર્વ સફળ આયોજન થયું. ભારતમાં પહેલીવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું પણ ગુજરાતમાં જ આયોજન કરાયું. શક્તિ દૂત જેવી વિવિધ યોજનાઓ અને અદ્યતન સ્પોર્ટ્સ પોલિસી થકી ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે અને 22 જિલ્લાઓમાં 24 સર્વોત્તમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. 33 જિલ્લાઓમાં 40 જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે.
આમ રાજ્યમાં કુલ 1,27,864 જેટલા રમતવીરોને રમતગમત ક્ષેત્રે સર્વોત્તમ તાલીમ અપાઈ રહી છે. આ સાથે જ 2036 ઓલિમ્પિક્સ માટે આજે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારે આ વખતે ગુજરાતના તમામ યુવાનોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે ખેલ મહાકુંભમાં તમામ યુવાનો 2 જેટલી રમતોમાં ભાગ લઈ શકશે. 1 થી વધારીને 2 કરવામાં આવે. સ્પોર્ટ્સ સેક્ટરમાં દેશમાં સૌથી મોટું આયોજન તો છે જ, પણ આ આયોજનની અંદર રમતની અંદર આટલા મોટા બદલાવ, આટલા મોટા ઇનામો આ તમારા સૌ માટે દર્શાવે છે કે આવનારો સમય સ્પોર્ટ્સનો સમય છે. ખેલે તે ખેલેના મંત્રને સાકાર કરતી સ્પોર્ટિંગ કમ્યુનિટી માટે ખેલ મહાકુંભ 2.0 નો શુભારંભ સફળતાના સુવર્ણ શિખરો સુધી લઈ જશે. કારણ કે અહીં ઘડાય છે ભવિષ્યના સ્પોર્ટ્સ સ્ટાર. અહીં પૂરા જોશથી થાય છે મજબૂત રાષ્ટ્ર નિર્માણ. આ જંગ નથી, પણ જુસ્સો છે, જે જંગથી જરાય કમ પણ નથી. જય જય ગરવી ગુજરાત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.